મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આપણે નવા મહિનાના પ્રથમ દિવસે પ્રવેશ કર્યો છે અને પ્રભુએ આપણને આ નવા વર્ષે જે વચન આપ્યું હતું તે મુજબ હું આવીને તમને આશીર્વાદ આપીશ. તે આપણને દરેકને આશીર્વાદ આપે છે, તે માટે પ્રભુની સ્તુતિ કરો. આ દિવસે પણ આ માટે પ્રભુ આપણને શું વચન આપી રહ્યા છે તે જાણવા માટે તમે આતુર છો ને? પ્રભુ તમારી સાથે એક વચન દ્વારા વાત કરવાના આશીર્વાદ આપવા માંગે છે. એફેસી તેના પહેલા અધ્યાયનું 3 વચન. ઈશ્વરે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. તેમનામાં આપણને અનેક પ્રકારના આશીર્વાદ મળે છે. ઈશ્વર આપણને શું વચન આપે છે? ઈશ્વર સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કરશે. તે છે આધ્યાત્મિક આશીર્વાદ. પરંતુ આપણે વધુને વધુ જે દુનિયાવી આશીર્વાદો છે તેને શોધીએ છીએ. આપણને પૈસા જોઈએ છે, સારી નોકરી જોઈએ છે, શિક્ષણ જોઈએ છે, વિજય જોઈએ છે, બઢતી પણ આપણને જોઈએ છીએ. આપણને સમૃદ્ધિ જોઈએ છે અને સારા સ્વાસ્થ્યની જરૂર છે. આપણે જે કરીએ તે સમૃદ્ધ થવું જોઈએ. આપણને બાળકોની ભેટની પણ જરૂર છે. આપણને લગ્નને લગતી જે બાબતો છે તે પણ પૂર્ણ થવી જોઈએ. દુનિયાવી બાબતને મહત્વ આપીએ છીએ, પરંતુ પ્રભુ તે શેને મહત્વ આપે છે? આધ્યાત્મિક આશીર્વાદને. તેમની પાસે માત્ર દુનિયાવી આશીર્વાદ જ નથી, તેમની પાસે તો આધ્યાત્મિક આશીર્વાદો પણ છે અને આપણે તેના માટે સચેત રહેવું જોઈએ અને તરસવું પણ જોઈએ. દરેક પ્રકારના આધ્યાત્મિક આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે અને તમે જુઓ, પ્રભુના હાથમાં અનેક પ્રકારના આધ્યાત્મિક આશીર્વાદો છે અને તે આશીર્વાદોથી તે તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપવા માંગે છે. આપણે તેમની તરફ આગળ વધવાની જરૂર છે. કયા આધ્યાત્મિક આશીર્વાદો છે એમ પૂછો તો હું તરત જ કેટલીક બાબતોનો તમને ઉલ્લેખ કરી શકું છું. એક છે કે મુક્તિ. ઉદ્ધારનો અનુભવ કરવો તે આધ્યાત્મિક આશીર્વાદનો એક પ્રથમ અનુભવમાંનો એક છે. યોહાન 1:12 લખ્યું છે, જે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે અને તેમને પોતાના હૃદયમાં સ્વીકારે છે તેમને ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જ્યારે આપણે આપણા પાપોથી પસ્તાવો કરીએ છીએ અને ઈશ્વરને સ્વીકારીએ છીએ, પ્રથમ આશીર્વાદ જે આપણને મળે છે તે પ્રભુના બાળકો બનવાની એક ભેટ છે અને આપણે તેને ઉદ્ધાર કહીએ છીએ. ઉદ્ધારનો આનંદ આ પ્રથમ આશીર્વાદ છે. અને એટલું જ નહીં, જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ, ઉદ્ધાર પ્રાપ્ત કરીએ છીએ અને તે મુજબ બાપ્તિસ્મા લેવાનું પ્રતિબદ્ધ કરીએ છીએ, તમને પવિત્ર આત્માની ભેટ પ્રાપ્ત થાય છે. તે પ્રેરિતોના કૃત્યોમાં 2 અધ્યાયમાં વાંચીએ છીએ. અને તે પવિત્ર આત્માનો જે અભિષેક છે તે આશીર્વાદ છે. પવિત્ર આત્માથી ભરપૂર થઈને અન્ય ભાષા બોલવું, પ્રભુની સ્તુતિ કરીને જીવન જીવવું, પ્રભુ સાથે નજીકની એક એવી આધ્યાત્મિક આશીર્વાદો છે. એ જ રીતે આપણે 1 કોરિન્થીનો 12મો અધ્યાય વાંચીએ છીએ ત્યારે આત્મિક વરદાનો, તેમાં 9 પ્રકારના આત્મિક વરદાનો છે. પહેલું જ્ઞાનનું વરદાન છે, બીજું આત્માથી વિદ્યાનું વરદાન, સાજા કરવાના કૃપાદાન છે, કોઈને ચમત્કાર કરવાનું ધ્યાન, આત્મા વડે વિશ્વાસ, ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાનું, તેનું ભાષાંતર કરવાનું દાન છે, આત્માઓની સમજદારી અને ભવિષ્યવાણી. આ 9 પ્રકારના ભેટો પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવે છે. આ તમારા માટે છે, આપણા માટે છે, દરેક માટે છે. આ એક આશીર્વાદ છે જે પ્રભુ આપણને આપવા માંગે છે. આપણે તેની તરફ આગળ વધવું જોઈએ. એટલું જ નહીં, તમામ આધ્યાત્મિક આશીર્વાદોમાં સૌથી મોટો આશીર્વાદ છે પ્રભુ સાથે ચાલવું, પ્રભુ સાથે વાત કરવી અને તેમનો અવાજ સાંભળવો, પ્રભુના એક મિત્ર તરીકે જીવન જીવવું, પ્રભુ સાથે વાત કરવા માટે દરરોજ તેમની હાજરીમાં દાખલ થવું, તેમની સાથે આપણે વાતો કરવી, તેમનો અવાજ સાંભળવો અને તેમની સાથે નજીકનો સંબંધ રાખવું. તે એવું છે. આપણને ઘણા બધા આશીર્વાદોનું વચન આપવામાં આવ્યું છે. તે બાઇબલમાં લખવામાં આવ્યું છે. પ્રભુ કહે છે, મારા પુત્ર પુત્રી, હું તમને આ બધા જ પ્રકારના આધ્યાત્મિક આશીર્વાદોથી આશીર્વાદ આપવા માંગુ છું. તમારે તેના માટે ઈચ્છા રાખવી જોઈએ અને પ્રાર્થના કરવાની જરૂર છે. જ્યારે તમે માંગશો ત્યારે પ્રાપ્ત થશે. ઈસુ ખ્રિસ્ત કેવળ આપણા પાપોને માફ કરવા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા ન હતા, માત્ર આપણને આપણી બીમારીમાંથી છોડાવવા માટે જ નહીં, તે આ દુનિયામાં એક માણસ તરીકે આવ્યા અને જે મૃત્યુ પણ પામ્યા હતા અને તે લોકો માટે ભેટો કમાવા માટે ફરીથી ઉઠ્યા હતા. બાઇબલ કહે છે, હે પ્રભુ, મારે આ દરેક પ્રકારના આધ્યાત્મિક ભેટો જોઈએ છે. મારે તમારી સાથે નજીક રહેવાની જરૂર છે. તમારે મને અભિષેકથી ભરવાની જરૂર છે. તમારે મને આ ભેટો આપવાની જરૂર છે. જો તમારી ઈચ્છા સાથે તમે માંગશો, પ્રભુ તમને આ બધા પ્રકારના આશીર્વાદ આપવા માંગે છે.
શું તમે ઈચ્છો છો આ દિવસથી જ તમે તે વાતને વધુ મહત્વ આપો, તેના પર તમે વધુ ધ્યાન આપો, તેના માટે વધુ ને વધુ પ્રાર્થના કરો? જો તમને તે આશીર્વાદ મળે છે, બાકીનું બધું તેની સાથે આવશે. ઈશુએ માથી 6 શું કહ્યું છે? પ્રથમ પ્રભુના રાજ્ય માટે અને ન્યાયપણાને તમે શોધો, તેથી પહેલા આધ્યાત્મિક આશીર્વાદો મેળવો, બાકીનું બધું તમને આપવામાં આવશે, તે તમને અનુસરશે. આમ પ્રભુ તમને કહે છે. તેથી પ્રભુને જોઈને આજે તમે કહો, હે પ્રભુ, તમારે મને સ્વર્ગીય સ્થાનોના આધ્યાત્મિક આશીર્વાદોથી આશીર્વાદ આપવો જોઈએ. પ્રભુ, મને મારા જીવનમાં દરેક પ્રકારના આધ્યાત્મિક આશીર્વાદ જોઈએ છે. મારા પરિવારને તેની જરૂર છે. હું તેના માટે પ્રાર્થના કરું છું. હે પ્રભુ, મારા ઘરમાં દરેક જણ ઉદ્ધારનો અનુભવ તેમને પ્રાપ્ત થવો જોઈએ. મને આત્માથી ભરપૂર થવાનો અનુભવ જોઈએ છે. હું બેટોથી ભરાઈ જાઉં. મારે તમારે નજીક રહેવું જોઈએ. મારે તમારો અવાજ સાંભળવો જોઈએ. પ્રભુ, મારે તમારો મહિમા જોવો જ. મને આ બધા અનુભવો તમે આપો. અમને આ બધા અનુભવો તમે આપો. આ દિવસ મારા તરફથી આધ્યાત્મિક આશીર્વાદો મેળવવાની જે વૃત્તિ છે તે મેળવવાની તમે કૃપા અમને આપી દો. પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન.